હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો પેરામેડિકલ એટલે કે નર્સિંગ, ફિઝિયોથેરાપી, અન્ય કોર્સોમાં તમારે જે પ્રથમ રાઉન્ડ છે એનું રિઝલ્ટ આવી ગયું છે. તો પ્રથમ રાઉન્ડ માટેની સીટ ફાળવણી 30/9/2024 એટલે કે 30 સપ્ટેમ્બર. તમારે ઓનલાઈન ફી ભરવાની તારીખ છે 30/9થી તમારે 8-10 સુધી સાંજે 4 કલાક સુધી તમે ફી ભરી શકો છો. પછી નિયત કરેલ એક્સિસ બેંકની શાખામાં ફી ચૂકવણી ઓફલાઈન અથવા રજાના દિવસો સિવાય એ તમારે 1/10 એટલે કે 1 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી તમે સાંજે 4 કલાક સુધી ફી પણ ભરી શકો છો. અને માન્ય કરેલ હેલ્થ સેન્ટર ખાતે રિપોર્ટિંગ અને અસલ પ્રમાણપત્રો જમા કરવા માટે તમારી જે તારીખ આપવામાં આવી છે, જે સવારે તમે 10 કલાકેથી સાંજે 4 કલાક સુધી, એ તારીખ તમે 3/10/2024 એટલે કે 3 ઓક્ટોબરથી 9 ઓક્ટોબર સુધી સાંજે 4 કલાક સુધી તમે ડોક્યુમેન્ટ જમા કરાવી શકો છો. તો આ જે એક્સિસ બેંકનું લિસ્ટ છે એ પણ હું પાછળ વિડીયોમાં સમજાવીશ, અને જે હેલ્થ સેન્ટર છે એનું લિસ્ટ પણ હું પાછળ સમજાવીશ. તો તમે અંત સુધી જોડાયેલા રહો. તો આગળ આપણે નીચે શું લખેલું છે એ માહિતી મેળવીએ. દરેક ઉમેદવારે અલોટમેન્ટ લેટરની લેટેસ્ટ કોપી લીધા બાદ ફી પેમેન્ટ અને હેલ્થ સેન્ટર પર રિપોર્ટિંગ કરવું. આગળ આપણે જોઈએ કે પ્રથમ રાઉન્ડ માટે ફી ચૂકવણી અને હેલ્થ સેન્ટરમાં અસલ પ્રમાણપત્રો જમા કરાવવા બાબતે સૂચના, તો એની આપણે વાત કરીશું. પછી ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ અલોટમેન્ટની વાત કરીશું. પછી જે આ એક્સિસ બેંકનું લિસ્ટ છે એની વાત કરીશું. હેલ્થ સેન્ટરનું લિસ્ટ છે એની પણ વાત કરીશું. મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટનો નમૂનો છે તમારે કેવી રીતે ભરવાનો છે એની સંપૂર્ણ ડિટેલમાં વાત કરીશું. અને પ્રથમ રાઉન્ડના અલોટમેન્ટ બાદ ખાલી રહેલ સીટ એની પણ આપણે વાત કરીશું. તો તમે અંત સુધી જોડાયેલા રહો, આપણે ડિટેલમાં આ દરેક માહિતી સમજાવીશું. તો ચલો આપણે હવે જઈએ અને પ્રથમ રાઉન્ડ માટે ફી ચૂકવણી અને હેલ્થ સેન્ટરમાં અસલ પ્રમાણપત્રો જમા કરવા બાબતે જે સૂચના છે એને આપણે વાંચીએ. તો હવે આપણે પ્રથમ રાઉન્ડની ફી ચૂકવણી અને હેલ્થ સેન્ટરમાં અસલ પ્રમાણપત્રો જમા કરાવવા બાબતે કેટલીક સૂચનાઓ છે તેની વાત કરીશું. તો તમે અંત સુધી જોડાયેલા રહો, દરેક માહિતી તમને સંપૂર્ણ ડિટેલમાં મળશે. તો આગળ આપણે જોઈએ તો ફી ભરવા માટે નક્કી કરેલ એક્સિસ બેંકની શાખાઓમાં જ ફી ભરી શકાશે. તમે બીજી કોઈ શાખા અથવા બીજી કોઈ બેંકમાં તમે ફી ભરી શકશો નહીં. પછી ફી ભરવા માટે નક્કી કરેલ એક્સિસ બેંકની શાખાઓનું લિસ્ટ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તો આપણે વિડીયોના અંતમાં દરેક શાખાનું લિસ્ટ આપણે જોઈશું, તો તમે અંત સુધી જોડાયેલા રહો. પછી અસલ પ્રમાણપત્રો જમા કરવા માટે નક્કી કરેલ હેલ્પ સેન્ટરનું લિસ્ટ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તો હેલ્પ સેન્ટરની વાત પણ આપણે વિડીયોમાં અંતમાં કરીએ છીએ. એક્સિસ બેંકની અન્ય શાખામાં ફી ભરશો તો તે માન્ય ગણાશે નહીં. તો જે હું લિસ્ટ તમને બતાવું છું ત્યાં જ તમારે ફી ભરવાની રહેશે. આગળ આપણે વાત કરીએ કે હેલ્પ સેન્ટરમાં અસલ ડોક્યુમેન્ટ તથા ફી ચલણ જમા કરાવવા માટે જાઓ ત્યારે ફરજિયાત પિન નંબર સાથે લઈને જવાનો રહેશે. પછી ફી ઝીરો કરાવવા માટે ફ્રી શિપ કાર્ડ અને અસલ જાતિનો દાખલો તથા ઝેરોક્સ હેલ્થ સેન્ટરમાં લઈને જવાનું રહેશે. આગળ આપણે જોઈએ કે એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ જેમની પાસે ફ્રી શિપ કાર્ડ હોય તેમને ફી ભરવાની નથી, પરંતુ હેલ્થ સેન્ટર પર જઈ ફી ઝીરો કરાવવાની રહેશે. સમજણ પડી ગઈ? ફી ચલણની નકલ ફરીથી પ્રિન્ટ કરવાની રહેશે. સરકારી નર્સિંગ સંસ્થામાં મળેલ પ્રવેશ હોય તો ફ્રી શિપ કાર્ડ લાગુ પડશે નહીં. એટલે કે સરકારી કોલેજમાં તો ફી માત્ર 145 રૂપિયા હોય છે, જે બીએસસી નર્સિંગ, તો તમારે ફ્રી શિપ કાર્ડ લાગુ પડશે નહીં. આગળ હવે આપણે જોઈએ કે હેલ્પ સેન્ટરમાં અસલ ડોક્યુમેન્ટ તથા ફી ચલણ જમા કરાવવા માટે જાઓ ત્યારે વિદ્યાર્થી અથવા વાલી ઓળખના પુરાવા સાથે ફરજિયાત હાજર રહેવાનું રહેશે. એટલે કે તમારે સાથે જવાનું રહેશે, અથવા જો વાલી જાય તમને ઓળખનો પુરાવો આપવો પડશે તમારો. આગળ હવે આપણે જોઈએ કે તમારે કેવી રીતે ડાઉનલોડ કરવાનું છે જે તમારું જે અલોટમેન્ટ લેટર છે એ. તો તમારે એડમિશનની કમિટી એટલે વેબસાઇટ સર્ચ કરવાની છે. શું સર્ચ કરવાનું છે? જો તમારે www. પછી મેડ એડમિશન માટે ADM અને પછી ગુજરાત સર્ચ કરશો .org એટલે તમારી આ વેબસાઇટ ખુલી જશે, હોમ પેજ. તો તમારે જે આ સેકન્ડ છે નર્સિંગ, ફિઝિયોથેરાપી અને અન્ય કોર્સીસ, એના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાંથી તમે ક્લિક કરશો તો જુઓ વર્ષ 2024-25ની પ્રવેશ પ્રક્રિયા માટે ફર્સ્ટ રાઉન્ડનો રિઝલ્ટ, અલોટમેન્ટ લેટર, ફી ચલણ તથા અપોઇન્ટમેન્ટ લેવા માટે અહીં ક્લિક કરો. તો ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. જો પછી તમે ત્યાં ક્લિક કરશો તો તમારે આવું હોમ પેજ ખુલશે, અને ત્યાં ઉપર તમારે લખેલું હશે અહીંયા કે ફર્સ્ટ રાઉન્ડનો રિપોર્ટિંગ અલોટમેન્ટ માટે અહીંયા ક્લિક કરો. તો ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. તમે ત્યાં ક્લિક કરશો તો તમારે આવું હોમ પેજ ખુલશે. તો તમારે ત્યાં યુઝર ID, પાસવર્ડ, 14 આંકડાનો પિન, પછી આ જે કેપ્ચા કોડ છે 1189, આવો જે પણ કેપ્ચા કોડ હોય એ અહીંયા લખવાનો રહેશે, અને પછી તમારે સબમિટ કરવાનું રહેશે. તો જો યુઝર ID, પાસવર્ડ, 14 આંકડાનો પિન નાખી લોગિન કરો. પછી જો એ જ કીધું છે અહીંયા, અને પછી તમારે આ હોમ પેજ ખુલી જાય એટલે લોગિન કર્યા પછી તમારે રિઝલ્ટ પર ક્લિક કરવાનું છે. અહીંયા જે રિઝલ્ટ હશે ત્યાં રિઝલ્ટ પર ક્લિક કરશો તો તમારે આગળ નવા
પેજ ખુલશે. સૌપ્રથમ હશે અલોટમેન્ટ લેટર. તો અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરવા માટે અને પ્રિન્ટ કરવા માટે તમારે અહીંયા ક્લિક કરવાનું છે. પછી તમારે જે ફીનું ચલણ છે એ ડાઉનલોડ કરવા માટે પ્રિન્ટ કરવા માટે જે ત્રીજા નંબરનું છે ત્યાં ક્લિક કરવાનું છે. અને બેંકમાં ફી ભર્યા પછી અસલ પ્રમાણપત્રો હેલ્થ સેન્ટર પર જમા કરવા માટે અપોઇન્ટમેન્ટ લેવાની છે. પણ પહેલાં તમારે ફી ભરવાની છે, તમે ઓનલાઈન ભરો અથવા તમારે એવી રીતે. તો જો અલોટમેન્ટ લેટરનો નમૂનો આવો હશે, તમે ડાઉનલોડ કરશો ત્યારે. સમજણ પડી ગઈ? સમજ અહીંયા આપવામાં આવી છે કે તમારી એન્યુઅલ ફી હશે અને તમારી ટર્મ ફી હશે. એટલે તમારી ટર્મ ફી ભરવાની છે 6 મહિનાની જે હોય એ. આપનું યુઝર આઈડી, આપનું નામ, આપનો જન્મ મેરિટ નંબર અને કેટેગરી મેરિટ નંબર તથા ટ્યુશન ફી દર્શાવે છે એ તમારે જોઈ લેવાનું છે, સાચું છે કે નહીં બધું જ. આગળ આપણે જોઈએ અલોટમેન્ટ લેટરનો ભાગ 2. તો અહીંયા તમારે દરેક માહિતી આવશે, એ તમારે જોઈ લેવાની છે, ધ્યાનપૂર્વક વાંચી લેવાની. ખાસ અગત્યનું આ ફક્ત અલોટમેન્ટ લેટર છે. ફી ભરી ડોક્યુમેન્ટ કરાવ્યા પછી જ નવો એડમિશન ઓર્ડર આપવામાં આવશે. આ અલોટમેન્ટ લેટર છે, એડમિશન ઓર્ડર નથી. એડમિશન ઓર્ડર તમને હેલ્થ સેન્ટરથી આપવામાં આવશે જ્યારે તમે ડોક્યુમેન્ટ જમા કરાવવા જશો ત્યારે. સમજ પડી ગઈ? તો જો પછી તમારે અલોટમેન્ટ લેટરની પ્રિન્ટ લેવાની છે અને ફી ચલણની પ્રિન્ટ લેવાની છે. વેબસાઇટ પર પ્રસિદ્ધ કરેલ એક્સિસ બેંક નક્કી કરેલ બ્રાન્ચમાં ફી ભરવાની રહેશે. એનું હું લિસ્ટ તમને પાછળ બતાવું છું. આગળ આપણે જોઈએ પછી અલોટમેન્ટ લેટરમાં દર્શાવેલ તમામ અસલ પ્રમાણપત્રો 11x15 ઇંચ સાઇઝના કવરમાં એટલે કે એન્વોલપમાં ફી ભર્યાની પહોંચ અલોટમેન્ટ લેટર સાથે હેલ્થ સેન્ટર પર જમા કરાવવાના રહેશે. તે માટે ઓનલાઈન અપોઇન્ટમેન્ટ લેવાની છે. કેવી રીતે લેવાની એ હું તમને વિડીયોમાં બતાવું છું, આગળ બધું આવશે. તો તમે ધ્યાનથી આ વિડીયો જોતા રહો. આગળ આપણે જોઈએ કે ફી ભરવા માટે ચલણની સમજ. તો જો ફી ભરવા માટેનું ચલણ ડાઉનલોડ કરવા પ્રિન્ટ અહીંયા કરવાનું, જો તમારે નીચે ચલણનું હશે ત્યાં. પછી ફી ભરવા માટે ચલણનો નમૂનો હશે, એમાં એક વિદ્યાર્થીની કોપી હશે, એક હેલ્થ સેન્ટરની કોપી હશે અને એક બેંકની કોપી હશે. જ્યારે તમે બેંકમાં ફી ભરવા જાઓ ત્યારે આ તમારે આપવાની છે બેંકની કોપી. તમે હેલ્થ સેન્ટર જાઓ ત્યારે તમારે આ આપવાનું રહેશે અને આ તમારા જોડે રાખવાનું રહેશે. આ તમારે કટિંગ કરવાનું અહીંયાથી કટિંગનું હશે, જ્યાં અહીંયાથી જુઓ જેવી રીતે હોય એવી રીતે. સમજણ પડી ગઈ? આવી રીતે. તો તમારે 3 ભાગ એના કરવાના રહેશે. આગળ આપણે જોઈએ ફી ભરવા માટે ચલણની સમજ. તો જો અહીંયા પેએબલ જેટલા પણ હોય એટલા તમારે ભરવાના રહેશે. અહીંયા દર્શાવેલ રકમ રોકડા અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા વેબસાઇટ પર દર્શાવેલ બ્રાન્ચમાં જમા કરાવો. નક્કી કરેલ એક્સિસ બેંકની બ્રાન્ચ સિવાય અન્ય બ્રાન્ચમાં ફી ભરશો તો આપની જવાબદારી રહેશે. કોઈ વેબસાઇટવાળા કોઈ જવાબદારી લેશે નહીં કોઈ પણ. આગળ આપણે જોઈએ ઓનલાઈન ટ્યુશન ફી ભરવા માટે અહીં ક્લિક કરો. તમારે અહીં પે ફીસ ઓનલાઈન પર તમારે ક્લિક કરવાનું છે જો તમારે ઓનલાઈન ફી ભરવી હોય તો. આવી રીતે તમે ઓનલાઈન ફી ભરી શકો છો. ઓનલાઈન ફી ભરવા માટે ચલણમાં લિંક આપવામાં આવેલ છે પેએબલ ઓનલાઈન. જો અહીંયા તમારે આવી રીતે તમારે ક્લિક કરવાનું છે પેએબલ ઓનલાઈન ટ્યુશન ફી ભરવા માટે. આ તમારે અહીંયા ફીનું એમાઉન્ટ હશે કે તમારે કેટલી ફી ભરવાની છે, તમે કેવી રીતે ભરવાની છે, સંપૂર્ણ ડિટેલ માહિતી હશે. પછી જો ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવા માટે તમારે અહીંયા ક્રેડિટ કાર્ડથી પણ કરી શકો છો, ઇન્ટરનેટ બેન્કિંગથી પણ કરી શકો છો. એક્સિસ બેંકમાં ખાતું તો તમે અહીંયાથી પણ પેમેન્ટ કરી શકો છો એક્સિસ બેંક દ્વારા. આગળ આપણે જોઈએ કે જો ઇન્ટરનેટ બેન્કિંગથી પેમેન્ટ કરવા માટે, ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવા માટે તમારે જ્યાં પણ ક્લિક કરવું હોય અને ઇન્ટરનેટ બેન્કિંગ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડથી પેમેન્ટ સિલેક્ટ કર્યા બાદ પ્રોસેસ પે પર ક્લિક કરો. તમે અહીંયા ક્યાંય પણ ક્લિક કરશો તમારે અહીંયા પ્રોસેસ પે પર ક્લિક કરવાનું છે. પછી આગળ આપણે જોઈએ તો જો આવું બધું આવશે, જે પણ તમારી માહિતી હોય, કાર્ડ નંબર, કાર્ડ નેમ, મંથ, યર, જે તમારી એક્સપાયરી ડેટ હોય, CVV કોડ તમારે બધું નાખી અને સબમિટ પર ક્લિક કરવાનું છે. તમારી દરેક માહિતી તમારે નાખી દેવાની છે. સમજણ પડી ગઈ? તો જો પછી ફી ભરવા માટે ચલણની સમજ. તો ફી ચલણની પ્રિન્ટમાં કુલ 3 કોપી હશે. પહેલી કોપી આપની છે, બીજી કોપી હેલ્થ સેન્ટરમાં જમા કરાવવાની છે, મેં આગળ કીધું હતું એવી રીતે, અને ત્રીજી કોપી બેંકમાં રહેશે. તમે ઓનલાઈન ફી ભરો તો તમારે કોઈ તે આપવાની જરૂર નથી. આપ જે સંસ્થામાં પ્રવેશ લીધો છે ત્યાં અસલ ફી ચલણ આપવાનું નથી. પછી આપે જે સંસ્થામાં પ્રવેશ લીધો છે ત્યાં અસલ એડમિશન ઓર્ડર આપવાનો નથી. ફી ચલણ અને એડમિશન ઓર્ડરની માત્ર ઝેરોક્સ આપવી. તમારે જ્યાં પણ તમે એડમિશન લો ત્યાં તમારે જ્યારે પણ તમે કોલેજ ખુલે ત્યારે આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આગળ આપણે જોઈએ બેંકમાં ફી ભરવા જાઓ ત્યારે આપનું યુઝર આઈડી ધ્યાન રાખીને લખો. તમારે જે યુઝર આઈડી હોય એ, કોઈ બીજા વિદ્યાર્થીમાં ફી ના ભરાય છે, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ખોટો યુઝર આઈડી હશે તો આપની ફી અન્ય વિદ્યાર્થીના નામે જમા થઈ જશે. જો મેં એ જ કીધું હતું. આગળ આપણે જોઈએ કે પછી બેંકમાં ફી ભર્યા પછી આપના અસલ ડોક્યુમેન્ટ નજીકના હેલ્થ સેન્ટરમાં જમા કરાવવા અપોઇન્ટમેન્ટ લો. તો તમે ઓનલાઈન ફી ભરો કે પછી તમે ઓફલાઈન ફી ભરો, બેંકમાં જઈને ફી ભરો, પછી તમારે ફી ભરાઈ જાય
પછી તમારે અસલ પ્રમાણપત્રો માટે નજીકના હેલ્પ સેન્ટર પર જવાનું છે. એના માટે તમારે અપોઇન્ટમેન્ટ લેવાની છે. તમને જે પણ તારીખ મળે એ તારીખે તમારે ત્યાં જવાનું છે, તારીખ અને ટાઈમ સાથે. આગળ આપણે જોઈએ કે જો રિપોર્ટિંગ અપોઇન્ટમેન્ટ માટે તમારું નામ હશે, પછી તમારું એડમિટેડ લિસ્ટ હશે. અહીંયા તમારે આપની પસંદનું હેલ્પ સેન્ટર સિલેક્ટ કરવાનું છે. હું તમને દરેક હેલ્પ સેન્ટર બતાવું છું, એમાં તમારે કયું નજીક પડે છે તે તમારે સિલેક્ટ કરવાનું છે. પાછળ આપણે બેંકનું લિસ્ટ અને હેલ્પ સેન્ટરનું દરેક લિસ્ટ બતાવીએ છીએ. પછી તમે સિલેક્ટ કરો. જો અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે, તમારે જે પણ અમદાવાદ હોય, પાલનપુર હોય, ભાવનગર હોય, દાહોદ હોય, તમારે જામનગર, નડિયાદ, મહેસાણા, તમારે જે પણ નજીક પડતું હોય એ તમારે સિલેક્ટ કરવાનું છે. તમે સિલેક્ટ કરશો પછી તમારે સબમિટ પર ક્લિક કરવાનું છે. પસંદગીનું જે તમારે નજીક પડતું હોય એ તમે સિલેક્ટ કરી દીધું. ધારો કે આપણે અમરેલીનું હેલ્પ સેન્ટર પસંદ કર્યું છે તો સબમિટ બટન પર ક્લિક કરો, તમે જે પણ સિલેક્ટ કર્યું હોય આગળ. પછી જો અહીંયા ટાઈમ આપવામાં આવ્યો છે, અહીંયા તમે જે સિલેક્ટ કર્યું છે અહીંયા કેટલી સીટ ખાલી છે એ ટાઈમે, પછી અપોઇન્ટમેન્ટની તારીખ હશે, અહીંયા અપોઇન્ટમેન્ટનો ટાઈમ હશે, અને અહીંયા સિલેક્ટ વન જો તમે એક સિલેક્ટ કરશો તો અહીંયાથી એક સીટ ખાલી થઈ જશે. એટલે કે તમારે મિનિમમ વિદ્યાર્થીઓને ત્યાં હેલ્પ સેન્ટર પર ડોક્યુમેન્ટ જમા કરવામાં બોલાવે છે. કેમ કે એક સાથે તમે બધા જતા રહેશો તો ત્યાં ભીડ થઈ જશે અને તમારો ટાઈમ સમય આવશે નહીં. તો ઓછા વિદ્યાર્થીઓને 20 વિદ્યાર્થીઓને એક સાથે બોલાવવામાં આવે છે, જે અડધા કલાક માટે. જે તે તારીખે અને સમય કેટલી અપોઇન્ટમેન્ટ બાકી છે તે દર્શાવે છે આ જે બોક્સ છે એ. પછી જો આપણે પસંદ કરેલ તારીખ અને સમય પસંદ કરો, તમારે જે પણ પસંદ કરવાનું પસંદ કરી દેવાનું છે. આગળ હવે આપણે જોઈએ કે જો અહીંયા 4/11/2020 તમે અહીંયા તારીખ પસંદ કરી, પછી સમય તમે 9 થી 10:30 તમારે અપોઇન્ટમેન્ટ પસંદ કરી છે. તમે આ પસંદ કરો, અહીંયા તો જો ટાઈમ બતાવશે અને તારીખ બતાવશે તમારે જે પણ પસંદ કરી હશે એ. સમજણ પડી ગઈ? અને પછી તમારે છેલ્લે સબમિટ પર ક્લિક કરવાનું છે, તમારે પસંદ થઈ જાય પછી. આગળ હવે આપણે જોઈએ કે જો અપોઇન્ટમેન્ટ રિસિપ્ટમાં આપણે પસંદ કરેલ સ્થળ, તારીખ, સમય દર્શાવેલ છે, તેની પ્રિન્ટ લઈને હેલ્પ સેન્ટર પર જવાનું રહેશે. તમારે આ જે અપોઇન્ટમેન્ટ લેટર હશે એનું. પછી આગળ આપણે જોઈએ હેલ્પ સેન્ટરમાંથી આપણે નીચે મુજબ પ્રોવિઝનલ એડમિશન ઓર્ડર આપવામાં આવશે. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તમને એડમિશન ઓર્ડર આપે પછી જ તમારે હેલ્પ સેન્ટર છોડવાનું છે. એની પહેલાં તમારે હેલ્પ સેન્ટર છોડવાનું નથી. જે તમે વેબસાઇટ પરથી ડાઉનલોડ કર્યો હોય હતો એ અલોટમેન્ટ લેટર હતો. પછી બીજું હશે તમારી ફીની ચલણ હશે, અને આ તમારો ફાઇનલ એડમિશન ઓર્ડર છે. સમજણ પડી ગઈ? આગળ હવે આપણે જોઈએ અગત્યની સૂચના. પ્રથમ રાઉન્ડ દરમિયાન આપને ફાળવવામાં આવેલ સીટ પર જો આપ ફી ચૂકવણી નહીં કરો તથા હેલ્પ સેન્ટર પર અસલ પ્રમાણપત્રો જમા નહીં કરાવો તો આપને ફાળવવામાં આવેલ પ્રવેશ આપોઆપ રદ રદ ગણાશે, અને તે સીટ પર આપનો હવેના પછીના રાઉન્ડમાં કોઈપણ હક અથવા દાવો રહેશે નહીં. એટલે તમારે ટ્યુશન ફી ભરવાની છે અને હેલ્પ સેન્ટર પર ડોક્યુમેન્ટ જમા કરાવવાના છે, ન કે તમારો પ્રવેશ જે મળ્યો હશે એ રદ થઈ જશે. આગળ હવે આપણે જોઈએ કે જો વધુ જાણકારી માટે રજાના દિવસ સિવાય સવારે 10 થી 4 વાગ્યા સુધી નીચેના ઈમેલ આઈડી પર તમે સંપર્ક કરી શકો છો, અને આ એની વેબસાઇટ છે. આગળ હવે આપણે જોઈએ કે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝની માહિતી જોઈએ. તમારે ક્યાંથી દરેક PDF ડાઉનલોડ કરવાના છે એની સંપૂર્ણ માહિતી હું આપું છું, તમે અંત સુધી જોડાયેલા રહો. તો અહીંયા ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટની PDF મેં ડાઉનલોડ કરી છે, એટલે કે કઈ કોલેજમાં કયા વિદ્યાર્થીઓને એડમિશન મળે છે દરેક માહિતી આપવામાં આવી છે. તો બેચલર ઓફ ફિઝિયોથેરાપી જેની કોલેજ છે ગવર્મેન્ટ ફિઝિયોથેરાપી કોલેજ અમદાવાદ, તો દરેક વિદ્યાર્થીઓનું લિસ્ટ અહીંયા આપવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. એટલે આમાં તમારે ખાલી કે તમારી કોલેજમાં કયા વિદ્યાર્થીઓ કેવા વિદ્યાર્થીઓને એડમિશન મળે છે એ તમે જાણી શકો છો. તમારું તમે અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરી જશો એટલે તમને દરેક સમજણ પડી જશે. હવે આમાં જો નીચે BSc નર્સિંગ પણ હશે, તમે દરેક કોલેજને જોઈ શકો છો. GNM નર્સિંગ પણ હશે, ANM પણ હશે, અને દરેક અલગ અલગ કોર્સીસ હશે, તમે ત્યાંથી જોઈ શકો છો. અને કાલે પરમ દિવસે હું રેગ્યુલર વિડીયો લાવવાનો ટ્રાય કરીશ કે આપણે BSc નર્સિંગમાં પ્રથમ રાઉન્ડમાં સરકારી કોલેજમાં કેટલા માર્ક્સ અટક્યું છે, GNMમાં કેટલા માર્ક્સ અટક્યું છે, ફિઝિયોથેરાપીમાં કેટલા માર્ક્સ અટક્યું છે, અને દરેક આપણે એટલે કે કઈ કોલેજમાં કેટલા માર્ક્સ અટક્યું છે એનું કટઓફ લાવવાનો પ્રયત્ન કરીશું. તો તમે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી લો, કેમ કે આ ચેનલ પર એડમિશનની આપણે દરેક માહિતી આપીએ છીએ. તો ચલો હવે આપણે લિસ્ટ જોઈએ કે હેલ્પ સેન્ટરનું, અને બેંકમાં એક્સિસ બેંકનું લિસ્ટ આપણે જોઈએ. તો તમે અંત સુધી જોડાયેલા રહો. તો અહીંયા તમારે જે ફી ભરવાની છે એના માટે એક્સિસ બેંકની બ્રાન્ચીસનું લિસ્ટ છે 2024-25 માટે. તો અહીંયા હું ફટાફટ વાંચીશ, તમારે અહીંયા એડ્રેસ જોઈ લેવાનું છે. તો જો અહીંયા તમારે બ્રાન્ચ એડ્રેસ તમારે જોવાનું છે. હું અહીંયા ખાલી ડિસ્ટ્રિક્ટ અને એની બ્રાન્ચનું નામ બોલીશ. તો અમદાવાદમાં રખિયાળ, અમદાવાદની મેઇન બ્રાન્ચ, પછી અસારવા, બાપુનગર, ચાંદખેડા, પછી કોર્પોરેટ રોડ, ડ્રાઇવ ઇન રોડ, હાટકેશ્વર, ઈસનપુર, નરોડા, પછી નહેરુનગર અમદાવાદ. તમે વિડીયો પોઝ કરી અને બાજુનું એડ્રેસ જે મેઇન એડ્રેસ છે ડિટેલમાં એ તમે જોઈ શકો છો. પછી રાણીપ, તો અમદાવાદમાં ટોટલ 12 બેંકના જે છે એ બ્રાન્ચ છે, તમે ત્યાં જઈને ફી ભરી શકો છો.
પછી અમરેલીની બ્રાન્ચ આ છે તેનું. પછી આણંદની બ્રાન્ચ આ તમે એડ્રેસ જોઈ શકો છો બાજુમાં. પછી અરવલ્લીમાં મોડાસા બ્રાન્ચ, બનાસકાંઠામાં 2 છે, પાલનપુર અને ડીસાની બ્રાન્ચ આ એના એડ્રેસ છે. પછી ભરૂચની બ્રાન્ચ. પછી ભાવનગર, પછી આ લોખંડ બજાર ભાવનગર એની બ્રાન્ચ છે. પછી લીલા સર્કલ ભાવનગર, ચિત્રા. પછી બોટાદ બ્રાન્ચ, દાહોદ બ્રાન્ચ તમે આગળનું એડ્રેસ જોઈ શકો છો. દ્વારકાની બ્રાન્ચ. પછી દેવભૂમિ દ્વારકામાં ભાનવડ, વાંચામાં થોડી મિસ્ટેક છે, તમે ધ્યાન રાખી શકો છો કેમ કે અહીંયા ફટાફટમાં મિસ્ટેક થઈ શકે છે. પછી ગાંધીનગરની બ્રાન્ચ, સેક્ટર 21ની બ્રાન્ચ, ત્યાં તમે જઈને ફી ભરી શકો છો. ગીર સોમનાથમાં વેરાવળની બ્રાન્ચ, એડ્રેસ તમે આગળ જોઈ શકો છો. જામનગરમાં દિગ્વિજય પ્લોટ, પછી જામનગરની બ્રાન્ચ, ટાઉન હોલ જામનગરની બ્રાન્ચ. પછી આપણે જૂનાગઢમાં જોઈએ તો 2 બ્રાન્ચ છે, જાડા રોડ, પછી જૂનાગઢની બ્રાન્ચ. ખેડામાં 2 છે, નડિયાદ અને PIJ રોડ નડિયાદ. પછી કચ્છમાં 2 છે, ગાંધીધામ અને ભુજ, બંને જગ્યાએ તમે ફી ભરી શકો છો. પછી મહીસાગરમાં લુણાવાડા. પછી મહેસાણા, વિસનગર, ઊંઝા આ 3 બ્રાન્ચ છે, એમાં તમે ફી ભરી શકો છો. પછી મોરબીની બ્રાન્ચ, નવસારીની બ્રાન્ચ. આગળ આપણે જોઈએ કે પંચમહાલમાં ગોધરાની બ્રાન્ચ, પાટણમાં પાટણની બ્રાન્ચ, પોરબંદરની બ્રાન્ચ. રાજકોટમાં જુઓ થોડું લાંબુ લિસ્ટ છે, અમીન માર્ગ, ભક્તિનગર, પછી ભૂપેન્દ્ર રોડ, પછી માવડી ચોક રાજકોટ, શાસ્ત્રી મેદાન રાજકોટ. આટલા રાજકોટમાં બ્રાન્ચ છે, તમે બાજુમાં ફૂલ એડ્રેસ જોઈ શકો છો. પછી રાજપીપળામાં 1 બ્રાન્ચ છે. પછી સાબરકાંઠામાં હિંમતનગર અને ઈડર. સુરતમાં પણ લાંબુ લિસ્ટ હશે, વરાછા રોડ, વેદ રોડ, વેસુ, પછી ગજેરા રોડ, સુરત, ટેક્સટાઇલ માર્કેટ, અડાજણ. આ છે સુરતના બધા એડ્રેસ, તમે સાઈડમાં વિડીયો પોસ્ટ કરી અને એડ્રેસ જોઈ શકો છો. પછી સુરેન્દ્રનગર, તાપીમાં વ્યારા, વડોદરામાં દાંડિયા બજાર, પછી કરેલીબાગ. પછી આગળ આપણે જોઈએ તો વડોદરામાં માંજલપુર, નિજામપુરા, સયાજીગંજ, પછી વાઘોડિયા રોડ, વડોદરાની બ્રાન્ચ. પછી અલીપુરા બોડેલી, પછી વલસાડ અને વલસાડની વાપી બ્રાન્ચ. તો બસ આટલા લિસ્ટ છે, ત્યાં તમે જઈ અને એક્સિસ બેંકમાં ફી ભરી શકો છો. હવે તમારે ડોક્યુમેન્ટ જમા કરાવવા ક્યાં જવાનું છે એનું આપણે લિસ્ટ જોઈએ તો તમે ડિટેલમાં આપણે લિસ્ટ જોઈશું એનું પણ, તો તમે અંત સુધી જોડાયેલા રહો. હવે અહીંયા આપણે હેલ્પ સેન્ટર છે જ્યાં તમારે ડોક્યુમેન્ટ જમા કરાવવા જવાનું છે એનું લિસ્ટ આપણે જોઈએ તો જો સૌપ્રથમ ગવર્મેન્ટ કોલેજ ઓફ નર્સિંગ જીનેરા સિવિલ હોસ્પિટલ અમદાવાદ. તો અમદાવાદમાં આવ્યું છે, તો અહીંયા હું જિલ્લાના નામ બોલીશ, તમે જે પણ કોલેજ હોય એનું લિસ્ટ જોઈ શકો છો. તો અમદાવાદમાં 3 છે, આ જે છે તમે જોઈ શકો છો. પછી અમરેલીમાં 1 છે, આણંદમાં 1 છે, અરવલ્લીમાં 2 છે, પછી બનાસકાંઠામાં 3 છે. તમે સાઈડમાં જે પણ કોલેજ હોય એ લિસ્ટ જોઈ શકો છો હેલ્પ સેન્ટરનું જ્યાં તમારે ડોક્યુમેન્ટ જમા કરાવવા જવાનું છે. ભરૂચમાં 1 છે, ભાવનગરમાં 2 છે, છોટાઉદેપુરમાં 1 છે, દાહોદમાં 1 છે, ડાંગમાં 1 છે, દેવભૂમિ દ્વારકામાં 1 છે, પછી ગાંધીનગરમાં 1, પછી નીચે ગીર સોમનાથમાં 1 છે, જામનગરમાં 1 છે, જૂનાગઢમાં 1 અને 2 છે, ખેડામાં 1 છે, કચ્છમાં 1 છે, મહીસાગરમાં 2 છે તમે જોઈ શકો છો. પછી મહેસાણામાં 1 છે, મોરબીમાં 1 છે, નર્મદામાં 1 છે, નવસારીમાં 2 છે. તમારે જ્યાં પણ જવાનું જ્યાં પણ તમારા જિલ્લામાં નજીક પડતું ત્યાં તમે જઈ શકો છો. પછી પંચમહાલમાં 1 છે, પાટણમાં 1 છે, પોરબંદરમાં 1 છે, રાજકોટમાં 1, 2 અને 3 છે. પછી સાબરકાંઠામાં 1, 2 અને 3 છે. આગળ આપણે જોઈએ તો કે સુરતમાં 1, 2 અને 3 છે, સુરેન્દ્રનગરમાં 2 છે. આગળ આપણે જોઈએ તો કે તાપીમાં 1 છે, વડોદરામાં 2 છે અને વલસાડમાં 1 છે. આ હતું જ્યાં તમારે ડોક્યુમેન્ટ જમા કરાવવા જવાનું છે ફી ભર્યા પછી હેલ્પ સેન્ટરનું લિસ્ટ હતું. આગળ હવે આપણે જે મેડિકલનું ફિટનેસનું તમારે જે ફોર્મેટ છે એ આપણે જોઈએ તમારે કેવી રીતે ભરવાનું છે એની સંપૂર્ણ માહિતી આપું છું. તો તમે અંત સુધી જોડાયેલા રહો અને લાસ્ટમાં આપણે એ વાત કરીશું કે કેટલી સીટ ખાલી છે. તો આપણે ચલો વાત કરીએ, તમે જોડાયેલા રહો. આ છે મેડિકલ સર્ટિફિકેટ ફિટનેસ માટેનું. આની તમારે પ્રિન્ટ કઢાવવાની છે અને પછી તમારે હેલ્થ સેન્ટર પર આને ભરાવી અને લઈ જવાનું છે. તો આની PDF ક્યાં મળશે? તો મારી ટેલિગ્રામ ચેનલ છે ટ્રેન યોર બ્રેન 27/9 આવું યુઝર ID હશે, તમે સર્ચ કરશો ત્યાં તમને ટેલિગ્રામ ચેનલ મળી જશે, એમાં તમને આ PDF મળી જશે. તો સૌપ્રથમ તમારું અહીંયા નામ લખવાનું છે, પછી તમારા પિતાનું નામ લખવાનું છે, તમારી ઉંમર લખવાની છે, તમારું જે પણ એડ્રેસ હોય એ ડિટેલમાં લખવાનું છે. પછી તમારે અહીંયા કંઈ પણ ભરવાનું નથી, અહીંયા તમારું કેન્ડિડેટની સહી કરવાની છે,
સિગ્નેચર ઓફ કેન્ડિડેટ, અહીંયા ઇમ્પ્રેશન ઓફ લેફ્ટ હેન્ડ થમ્બ, તમારે ડાબા હાથનો અંગૂઠાને મૂકવાનું છે. પછી તમારે એક ડૉક્ટર જોડે જવાનું છે અને એને કહેવાનું છે કે આ જે મેડિકલ સર્ટિફિકેટ છે એના માટે તમારે ભરવાનું છે, તો એ તમને ભરી આપશે. તો અહીંયા સિગ્નેચર કરશે મેડિકલ ઓફિસર અહીંયા. પછી એ પોતાનું નામ લખશે અહીંયા. એ જે એનએમસીમાં એમનું રજિસ્ટ્રેશન નંબર હશે, એનએમસી અથવા એમસીસી, તો એ એનો રજિસ્ટ્રેશન નંબર લખશે. પછી જે પણ તારીખ હશે એ લખશે. અહીંયા એમનો સિક્કો મારશે અને અહીંયા માર્ક ઓફ આઈડેન્ટિફિકેશન કરશે, જે પણ તમારું એ જોશે એ. અને જો અહીંયા એક ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે લિસ્ટ માત્ર MBBS ડિગ્રીવાળા ડૉક્ટર જોડે જવાનું છે. અને ઉપર તમે MS અથવા MD જોડે જઈ શકો છો. તમે BHMS અથવા BAMS તમારે બીજા કોઈ ડૉક્ટર જોડે જવાનું નથી. BDS લિસ્ટ એની મિનિમમ MBBSની ડિગ્રી તો હોવી જોઈએ. સમજણ પડી ગઈ? ઉપર MS અથવા MD હશે તો ચાલશે, પણ આ એક ડૉક્ટર જોડે તમારે જવાનું નથી એવું અહીંયા લખેલું છે ઇંગ્લિશમાં. મેં તમને શુદ્ધ ગુજરાતી ભાષામાં સમજાવી દીધું છે. આગળ હવે આપણે જોઈએ કે કેટલી સીટો ખાલી છે એની સંપૂર્ણ ડિટેલમાં માહિતી મેળવીએ, તો તમે અંત સુધી જોડાયેલા રહો. તો અહીંયા હવે આ એ લિસ્ટ છે કે કઈ કોલેજમાં કેટલી સીટો ખાલી છે. જેમ કે વેલફેર ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ મિડવેલફરી ભરૂચ, એમાં 17 સીટ ખાલી છે. આવી રીતે દરેક કોલેજ છે એ તમે જોઈ શકો છો. આની PDF પણ મારા ટેલિગ્રામ ચેનલ ટ્રેન યોર બ્રેન 27/9 તમને મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. આ જે PDF છે ટોટલ કેટલી સીટ ખાલી છે એ આપણે જોઈ લઈએ કે ટોટલ કેટલી સીટ ખાલી છે. તો પ્રથમ રાઉન્ડ પછી આપણે લિસ્ટ જોઈએ તો જુઓ 2605 સીટ પેરામેડિકલમાં હજુ ખાલી છે અને મેક્સિમમ વિદ્યાર્થીઓ રિપોર્ટિંગ નહીં કરાવે એટલે હજુ પણ કેટલી સીટ ખાલી રહેશે. અને બીજા રાઉન્ડમાં ઘણી કોલેજને હજુ મંજૂરી મળી શકે છે, એટલે મિનિમમ હજુ ઘણી બધી સીટો ખાલી છે. જ્યારે પણ નોન રિપોર્ટિંગ લિસ્ટ, નવી કોલેજનું લિસ્ટ, જે પણ અપડેટની માહિતી આવશે આ ચેનલ પર આપીશું, તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે શેર કરી શકો છો. આપણે આ ચેનલ પર એડમિશનની દરેક પ્રક્રિયા આપી શકીએ છીએ. તો આ વિડીયો અહીંયા પૂર્ણ થાય છે. જો માહિતી સારી લાગી હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો.